તો રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। 2 મહિનાથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ મહિલાઓ કરી રહી છે। રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। કણકોટ ગામના પાટિયા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો। મહિલાઓ વિરોધ કરતા જ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો રાજકોટના કણકોટ વિસ્તારનો આ બનાવ જ્યાં મહિલાઓ હવે રણચંડી બની છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી પાણી નથી મળતો તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે। પાણી આપવામાં આવે તેવી રજૂઆત સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। મહિલાઓ રસ્તા પર ઉતરતા રાજકોટ મેટોડા કાલાવાડ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। તો પોલીસ પહોંચી ચક્કાજામ દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। મહિનાથી પાણીની સમસ્યાના કારણે મહિલાઓ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને કણકોટના પાટિયા પાસે જે હાઈવે આવેલો છે ત્યાં અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મહિલાઓ દ્વારા અત્યારે પાણીના જે અત્યારે બેડાઓ જે છે તે લઈને પહોંચ્યા છે અને વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા પાણીની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે અને તેમના જ કારણે મહિલાઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પાણીની સમસ્યાનો હલ ન થતા આખરે ચક્કાજામ કરતા પોલીસ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જામનગર જે રોડ જે છે કાલાવડ રોડ જે છે તેમને અત્યારે અહીંયા ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ટ્રાફિકના થપ્પા જે છે તે અત્યારે વાહનોના થપ્પા જે છે તે અત્યારે અહીંયા લાગી ચૂક્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા અત્યારે થઈ છે। 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ અત્યારે ચક્કાજામ જે છે તે ક્લિયર કરવામાં આવી રહ્યો છે। અનેક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? કાલાવાડ રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ કણકોટનું પાટિયું 20 વર્ષથી અરજી કરી છે, પાણીની સમસ્યા દૂર થતી જ નથી। કોઈ અધિકારી જવાબ આપતા નથી અને ચૂંટણી વાળા મત લઈને વયા જાય છે, દિલાસા ખોટા આપે છે। રોડ રસ્તા પાણી ભૂગર ગટર કોઈ જાતના જવાબ આપતા નથી। મેન પ્રશ્ન પાણીનો છે। તમે શું કહેશો બેન, કઈ રીતે અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે? અત્યારે અમારે 1 મહિનો ત્યાં નળ નથી આવતા, બધાય મજૂર વર્ગ છે, અત્યારે મજૂર એમને ઊભા રહી ગયા। હવે વેચાતું પાણી 200 રૂપિયા ટાંકી આવે છે, અમારે કેમ પૂરું કરવું? એના હિસાબે પાણીનું સોલ્યુશન અમને આપો કે પાણીની સગવડતા કરી દો। એ કે વેરો નથી ભરતા, વેરો બધાય ભરે છે, બધાયના વેરા છે। વેરા બિલ જોતું હોય તો અમે દેવા તૈયાર છીએ કે ભાઈ વેરા બિલ આલ્યો, છતાં અમને પાણી કેમ નથી આપતા? બધાય મજૂર વર્ગ છે, મજૂર વર્ગને આપણે બોલાવવા જોઈએ કે ભાઈ અત્યારે રસ્તા રોકો કરીને અમે ઊભા છે, અમને મહેરબાની કરી પાણીની સગવડતા કરી આપો। ઘર કામ કરી મજૂરી કામ કરે છે, ઘર કામ કરીને ગુજારા રાખે છે, 200 રૂપિયા પાણી છે, કેમ મારા પાણી ન કરે? રોડ ગટર કે કોઈ જાતની કઈ સેવા હાલી અગાય એવું નથી। અંધારે એવા માણા હેબા ખાય છે, ગટરના પાણી રોડમાં જાય છે। ગટરની રોડની પાણીની કોઈ જાતની સુવિધા નથી અને ઓફિસે જાય તો એમ કે તમારું આમાંય નથી નામાંય નથી, તો અમારું છે ક્યાં? પાણી આપોની માંગ સાથે અત્યારે મહિલાઓ જે છે તે વાસણ લઈને અહીંયા પહોંચી છે, બેડાઓ લઈને અહીંયા પહોંચી છે। તેમના દ્વારા અત્યારે અહીંયા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ જે સમસ્યા જે છે તે હલ નથી થતી અને તેમને જ લઈને અત્યારે અહીંયા ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે અને ચક્કાજામ કરવામાં આવતા અત્યારે કાલાવડ રોડ જે છે તેમાં ટ્રાફિક જામની સમસ્યા થતા પોલીસના ધાડા અત્યારે અહીંયા ઉતારી દેવામાં આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે ટ્રાફિક જામ જે છે તે ક્લિયર કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, કારણ કે કટારિયા ચોકડી અહીંયાથી 4 કિલોમીટર થાય છે અને 4 કિલોમીટર સુધી અહીંયા જે છે તે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે, કારણ કે વહેલી સવારથી મહિલાઓ અને અહીંયાના જે કણકોટ પાટિયા વિસ્તારની જે સ્થાનિકો જે છે તે વહેલી સવારથી અહીંયા પહોંચ્યા હતા અને કાલાવડ રોડ જે છે તેમને ચક્કાજામ કર્યો હતો, કારણ કે પાણીના પ્રશ્ને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે પાણી આપવાની માંગ સાથે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે। અનેક પડતર પ્રશ્નો જે છે તેમના રજૂઆત કરી હોવા છતાં પણ માંગ સંતોષાઈ નથી, તેમને લઈને તેઓએ ચક્કાજામ કરતા હવે પોલીસ દ્વારા ટ્રાફિક જામ જે છે તે અત્યારે અહીંયાથી નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે, પરંતુ સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને પાણી અને સ્થાનિક તમામ સુવિધાઓ તેમને મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।